નમસ્કાર દર્શક મિત્રો, સાતમ આઠમના મિની વેકેશન બાદ આપનું સ્વાગત છે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જિલ્લાભરમાં દેશદાસ વચ્ચે 79માં સ્વાતંત્ર્ય દિનની થઈ ઉજવણી। માણાવદર ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારંભ યોજાયો તો ભવનાથ અને ઉપરકોટના કિલ્લામાં પણ શાંતિ લહેરાયો ત્રિરંગો। વૈવિધ્યસભર 38 ફ્લોટ સાથે જન્માષ્ટમીની નીકળી ભવ્ય શોભાયાત્રા। ધાર્મિક વેશભૂષાની સાથે ઓપરેશન સિંદૂરને યાદ કરી શૌર્ય પ્રસંગો પણ થયા પ્રદર્શિત। મોડી સાંજે મેઘ મલ્હાર વચ્ચે પણ ઘેરૈયાઓનો ઉત્સાહ બરકરાર। કૃષ્ણ જન્મને વધાવવા શહેરભરમાં અનેક વિસ્તારોને સુશોભિત કરવામાં આવ્યા। ક્યાંક ગોકુળનો કાનુડો તો ક્યાંક દ્વારિકાનાથ એવા વાસુદેવના દર્શન કરી સાતમ આઠમની ઉજવણી કરતા નગરજનો। અને વિસાવદરના મહિલા પીએસઆઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ। ધારાસભ્ય સાથેની બોલાચાલી બાદ ફેસબુક ઉપર થયો તો વિવાદ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।